હાય, હું એન્કર પૂર્વેશ. ઘણી વખત આપણા માતા પિતા, આપણા વડીલો, આજુબાજુ સરાઉન્ડિંગના લોકો આપણને એવું કહે છે કે તું હજી નાનો છે, તારી ઉંમર નાની છે, તારી વય નાની છે, તારે હજુ ઘણું જીવન જીવવાનું બાકી છે, તારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે, નિરાંતે જીવન જીવો અને શાંતિથી પોતાનું કામ કરો. મિત્રો, આજે હું તમને 2-3 ઉદાહરણો એવા આપું છું જેમણે નાની ઉંમરમાં, માત્ર 25, 26, 30 વર્ષની ઉંમરમાં વિશ્વ માટે કેટલું યોગદાન આપ્યું, કેટલું કન્ટ્રીબ્યુશન આપ્યું, એ જાણવાના પ્રયત્નો કરીએ. ધ ગ્રેટ વોરિયર સિકંદર એલેક્ઝાન્ડર, જેણે આ દુનિયાને જીતવાનો મનસૂબો લઈને નીકળ્યો અને માત્ર 32-33 વર્ષે આ પૃથ્વીને અલવિદા કીધી. ધ ગ્રેટ ફિલોસોફર સ્વામી વિવેકાનંદજી, જેણે વિશ્વને તત્વજ્ઞાનની પરાકાષ્ઠા શીખવી અને માત્ર 40 વર્ષની ઉંમરમાં આ જગતને અલવિદા કીધી. ધ ગ્રેટ કવિ જ્હોન કેટ્સ, જે બ્રિટનના હતા, માત્ર 26 વર્ષની ઉંમરમાં આ વિશ્વ માટે અનેક સાહિત્યનું સર્જન કર્યું અને આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. ગુજરાતના શ્રેષ્ઠ કવિ અને ભારત અને વિશ્વને સાહિત્ય આપ્યું એવા કલાપી, જેમણે માત્ર 26 વર્ષની ઉંમરમાં ગુજરાતી ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું અને વિશ્વ કલ્યાણ માટેનું કામ કર્યું. અને ગોડ ઈશુ, ભગવાન ઈશુ પણ માત્ર 33-34 વર્ષ માટે આ ધરા ઉપર આવ્યા અને વિશ્વ શાંતિનો સંદેશો આપીને આ ધરાને અલવિદા કીધી. મિત્રો, આ એ મહામાનવો હતા જેમણે વિશ્વ કલ્યાણ માટે, વિશ્વની ઉન્નતિ માટે કંઈક કામ કરી બતાવ્યું. માત્ર 25, 26, 30, 40 વર્ષની ઉંમરમાં તો મોટું યોગદાન આપીને પોતાના નામની છાપ ઊભી કરીને આ પૃથ્વીને અલવિદા કીધી. મિત્રો, યહી સમય હૈ, સહી સમય હૈ. ક્યારે સ્ટાર્ટઅપ લેવું અને દેશ માટે, પોતાની જાત માટે, પોતાના સમાજ માટે ને વિશ્વ માટે કન્ટ્રીબ્યુશન આપવું, એ આપણે જાતે નક્કી કરવું જરૂરી છે. આપણો નિર્ણય કોઈ બીજો ન લઈ શકે એવી ધારણા સાથે આપણે જીવન જીવવું ખૂબ જરૂરી છે. કારણ કે આજની યુવાન પેઢીને સમય વેડફવો એ પરવડે તેવું નથી. એક એક ક્ષણ પોતાની જાત માટે, એક એક ક્ષણ પોતાના દેશ માટે, સમાજ માટે અને વિશ્વના કલ્યાણ માટે હોવી જરૂરી છે. આ એ લોકો હતા જેમણે માત્ર 25, 26, 30 વર્ષની ઉંમરમાં વિશ્વના કલ્યાણ માટે પોતાનું જીવન આપી દીધું. સાચું ને? યહી સમય હૈ, સહી સમય હૈ. ધન્યવાદ.